નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। સફાઈ કામદારોની હડતાલથી જૂનાગઢમાં કચરાના ગંજ ખડકાયા। સત્તાધીશો સાથેની મીટિંગ પછી પણ સત્યાગ્રહ આંદોલન યથાવત રખાતા મહાપાલિકાના અધિકારી પદાધિકારીઓ મૂંઝવણમાં। દીવ કોર્ટમાં લઈ જવામાં આવેલ કેદીને નિયમ વિરુદ્ધ સુવિધા આપવા બદલ ફરજ પરના પીએસઆઈ અને 2 કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતા જિલ્લા પોલીસ વડા। બિલખાના રાવતેશ્વર આશ્રમ ખાતે બ્રહ્મલીન મહંત ગોપાલનજી બાપુની 7મી પુણ્યતિથિની સંતો દ્વારા થઈ ઉજવણી। બાપુના આદર્શો સચવાઈ રહ્યા હોવાનો સંતોષ વ્યક્ત કરતા મુક્તાનંદ બાપુ। અને કુતિયાણા પાણી પુરવઠા બોર્ડના અધિકારીને ડ્રાઈવરે દારૂ પીધેલ હાલતમાં અકસ્માત કરતા એક યુવાનનું મોત, અન્ય 3 ઘાયલ થતા સિવિલમાં દાખલ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। अंबे की गूंज उठती हवा में, मैं हूँ रघुवंशी उत्सव हर सांस में। मैं हूँ रघुवंशी, ताकि चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। माता की चांदनी में दीप जलाए, गरबे की धुन में चल लहराए। रघुवंशी जी भर के Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. પોતાની 24 જેટલી પડતર માંગણીઓને પ્રશ્ને છેલ્લા 4 દિવસથી મહાનગરપાલિકાના સફાઈ કામદારોએ શહેરમાં સફાઈ બંધ કરીને આંદોલનનું શસ્ત્ર ઉગામતા જૂનાગઢ શહેરમાં કચરાના ગંજ ખડકાઈ ગયા છે. મહાનગરપાલિકાના પદાધિકારીને અધિકારીઓ આ કચરાના ઢગલા જોઈ અને સફાઈ ન થતી હોવાને કારણે મૂંઝવણમાં મુકાયા છે. 17મી નવેમ્બરે પ્રધાનમંત્રીનો જન્મદિવસ સ્વચ્છતા હી સેવાના નામે જ્યારે ઉજવવાનું છે ત્યારે જ કોર્પોરેશનના સફાઈ કામદારોએ તંત્રનું નાક દબાવ્યું છે અને લીમડા ચોક ખાતે સત્યાગ્રહ આંદોલન શરૂ કર્યું છે. ઠેર ઠેર સફાઈ ન થતી હોવાને કારણે રોગચાળો વકરવાની પણ ભીતિ છે અને અત્યારે તહેવારો માથા ઉપર આવ્યા છે ત્યારે જ જૂનાગઢમાં અસહ્ય બદબુ વચ્ચે કચરાના ઢગલા ખડકાઈ રહ્યા છે. એને કારણે અત્યારે મ્યુનિસિપલ કમિશનર અને મેયર સહિતની શાસકોની ટીમ દોડતી થઈ છે. 2 દિવસ પહેલા મ્યુનિસિપલ કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ ચેરમેન અને શાસક પક્ષના નેતા સાથે સફાઈ કામદાર યુનિયન આગેવાનોએ ચર્ચા કરી હતી. પ્રમુખ વિજય વાળાએ કહ્યું કે 24 જેટલા પ્રશ્નો છે પરંતુ કેટલાક મહત્વના પ્રશ્નો ઉપર સમાધાન સાધી શકાયું નથી. આ મીટિંગ થયા પછી પણ જ્યારે આંદોલન યથાવત રહ્યું છે જેને કારણે અત્યારે જૂનાગઢ શહેરમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે અને લોકો શાસક પક્ષ ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે. અને આ રીતે મનન અભાણીએ કહ્યું કે મીટિંગ થઈ છે પરંતુ સમાધાન રાજ્ય સરકાર પાસેથી માર્ગદર્શન લેવામાં આવશે. વિવાદ વચ્ચે અત્યારે જૂનાગઢમાં સફાઈ કામદારોનું આંદોલન વેગ પકડી રહ્યું છે. મારું નામ વિજય વાડા છે. હું સફાઈ કામદારોના પ્રમુખ તરીકે સેવા આપું છું. મારા જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કામદારના પ્રાણ પ્રશ્નને લઈને અમારી 4 દિવસથી સ્ટ્રાઇક ચાલે છે. આજ માન્ય કમિશનર શ્રી, માન્ય મેયર શ્રી, પદાધિકારીઓ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, શાસક પક્ષના નેતા દંડક શ્રી તેમજ અમારા સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ ચુડાસમા, અમારા પૂર્વ કોર્પોરેટર મોહનભાઈ પરમાર તેમજ જાગૃતિબેન વાડા અમારા કોર્પોરેટર અને અમારા તમામ સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરતા અમે ખૂબ ધીરજપૂર્વક રજૂઆત કરી છે. આને લઈ અને માન્ય કમિશનર સાહેબે અને મેયરશ્રીએ કીધું કે તમારા પ્રશ્નો છે એ નીતિ વિશે કોઈ રાજ્ય સરકારમાં માર્ગદર્શન માટે મેળવવો પડે, આવી અમારે વચ્ચે ચર્ચા થઈ છે. પ્રશ્નો અમારા 14 પ્રશ્ન છે, એની ઉપર અમારી ચર્ચા થઈ છે. અમારા મુખ્ય પ્રશ્નો હતા રોજમદારને કાયમી કરવાના, સ્વૈચ્છિક નિવૃત્તિના નિયમો બનાવવાના, સખી મંડળની બહેનો અને કોન્ટ્રાક્ટમાં કામ કરતા અને ડોર ટુ ડોરમાં કામ કરતા એને ફિક્સમાં લેવા કોન્ટ્રાક્ટ બંધ કરીને આવી બધી રજૂઆત થઈ છે અને એની પર ચર્ચા થઈ છે. બેઠકમાં પદાધિકારીશ્રીઓ, જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર શ્રી, મહાનગરપાલિકાના કર્મચારીઓ, શહેર ભાજપના પ્રમુખ ગૌરવભાઈ તથા વાલ્મીકી સમાજના આગેવાનો, સફાઈ કર્મચારી યુનિયનના આગેવાનો, અમારા ભારતીય જનતા પાર્ટીના વાલ્મીકી સમાજના બંને કોર્પોરેટરશ્રીઓ, આ તમામ સાથે આજે વાતચીત કરવામાં આવી છે. આ વાતચીતને આધારે સુખદ અંત આ હડતાલનો આવશે. કઈ રીતના નિર્ણયો લેવાશે? હજી વાતચીત ચાલુ છે સફાઈ કામદારના કર્મચારીના આગેવાનો સાથે અને કર્મચારીઓ અને પદાધિકારીઓ આ તમામ વાતચીત હાલ ચાલુ છે. ખાસ કરીને તેમના મુદ્દાઓ જે છે મુખ્ય એમની માગણીઓ જે હતી 3 એની ઉપર પણ વાતચીત ચાલુ છે ને યોગ્ય નિર્ણય કરવા માટેની પણ વાતચીતની પ્રક્રિયા હાલ ચાલુ છે. ખરેખર આજે હડતાલનો અંત આવશે, કાલથી સફાઈ શરૂ થશે? વાતચીત ચાલુ છે. આ વાતચીતના બાદ જે કંઈ નિર્ણય આવશે ફરીથી આપ સૌને જણાવવામાં આવશે. દરમિયાન જૂનાગઢ શહેરમાં સફાઈ થતી નથી ત્યારે સોશિયલ મીડિયામાં શાસક પક્ષ અને રાજકીય નેતાઓ ઉપર કટાક્ષ શરૂ થયા છે. સોશિયલ મીડિયામાં એ પ્રકારની પોસ્ટ ચાલે છે કે જ્યારે સ્વચ્છતા અભિયાન કરવામાં આવે છે ત્યારે જ આ જ મેયર, આ જ ડેપ્યુટી મેયર, આ જ મ્યુનિસિપલ કમિશનર કે આ જ અધિકારીઓ હાથમાં ઝાડુ લઈ અને સફાઈ કરે છે, ફોટા પડાવે છે, ગાંધીનગર ખાતે અપલોડ કરે છે. ત્યારે અત્યારે શા માટે આ લોકો ઝાડુ નથી પકડતા? ખરેખર સમય છે કે અત્યારે કોર્પોરેશનના પદાધિકારીઓએ, કોર્પોરેટરોએ, મેયરથી લઈ અને અદના કોર્પોરેટરોએ પણ હાથમાં ઝાડુ લઈ અને કમસે કમ પોતાના વોર્ડની સફાઈ શરૂ કરવી જોઈએ. ભલે ફોટા પડાવો, અપલોડ કરો, પણ માત્ર સ્વચ્છતા સર્વેક્ષણ પૂરતી આ કામગીરી ન રાખતા જ્યારે જૂનાગઢને હવે સાચી સફાઈની જરૂર છે ત્યારે લોકોએ હાથમાં ઝાડુ લઈ અને સફાઈ અભિયાન શરૂ કરવું જોઈએ. દેર આયે દુરસ્ત આયે, પરંતુ કાલથી જો આ કામગીરી આરંભવામાં આવશે તો ન છૂટકે સફાઈ કામદારો પણ જાગૃત બની શકશે.
ખેર, જૂનાગઢના દેશભક્ત એવા ઓનલી ઇન્ડિયને આ બાબતમાં પહેલ શરૂ કરી છે. ઓનલી ઇન્ડિયન આજે ડસ્ટબિન સાથે મહાનગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યા હતા અને જૂનાગઢ શહેરમાં જો થોડોક મેન પાવર આપવામાં આવે તો પોતે જાતે શ્રમ યજ્ઞ કરીને સફાઈ શરૂ કરશે તેવી હૈયાધારણા તેમણે આપી છે. ઓનલી ઇન્ડિયને કહ્યું કે તેઓ શાસક કે વિપક્ષમાં નથી માનતા, માત્ર ને માત્ર રાષ્ટ્રવાદથી પ્રેરાઈને તેઓ હંમેશા કામ કરે છે. સાયકલ ઉપર પરિભ્રમણ કરતા આ આધેડ ઓનલી ઇન્ડિયન તરીકે બાળકોમાં અને લોકોમાં જાણીતા છે. ત્યારે તેમણે મહાનગરપાલિકાના ગેટ પાસે લોકોને હવે શ્રમ યજ્ઞ કરવા માટે અને અપના હાથ જગન્નાથ એ ઉક્તિને આધારે શ્રમ યજ્ઞ શરૂ કરવા માટે આહવાન કર્યું છે. મારું નામ છે ફક્ત ભારતીય છું, સમગ્ર રાષ્ટ્રને પ્રેમ કરું છું, જાગૃત નાગરિક છું અને આજે આ જૂનાગઢ શહેર છે ગિરનારની ગોદમાં, એના છેલ્લા 3-4 દિવસથી સફાઈ કર્મચારીઓ કોઈ બી કાંગ્રેસો એમના હક માટે આંદોલન ઉપર છે, હડતાળ ઉપર છે. આખું શહેર ગંદુ થઈ ગયું છે, પરંતુ હું એમ કહું કોઈને હક આંદોલન ભલે કરે એની જગ્યાએ હડતાળની જગ્યાએ પરંતુ સ્વચ્છ શહેર છે. આની કોઈ ગોઠવણની વ્યવસ્થા હોય છે. જ્યારે કોઈ તહેવારો હોય, ચૂંટણી હોય, ચાય હોય ત્યારે બહારથી કોઈ સ્ટાફને બોલાવવામાં આવે છે, અથવા કોઈ સંસ્થા, કોઈ ગ્રુપ કે કોઈ નાગરિકો કે કોઈ પણ જગ્યાએ તંત્રએ જાગૃત થઈ શાસકો, વિરોધ પક્ષો, શાસક પક્ષને જોવાનું નથી. મેયર હોય, કમિશનરશ્રી તમામને વિનંતી કે આ શહેર 3 દિવસથી અત્યંત ગંદુ છે. રસ્તામાં, ગામમાં, શહેરમાં ને લોકોમાં ડોર ટુ ડોર કચરો ભેગો થઈ ગયો છે, એને ક્યાં નાખશે? તો આ ગંદકી રોકવા ન ફેલાય માટે આની વેતનની વ્યવસ્થા થાય. હડતાલની જગ્યાએ આ સ્વચ્છ શહેર રહે, આ ગામ ચોખ્ખું રહે એની કોશિશ કરવી જોઈએ. તમામ એક થવું જોઈએ અને ગ્રુપ, સોસાયટી કે લોકો, નાગરિકો જાગૃત થાય, લોકો જાગે, તંત્ર જાગે તો રોગચાળો ભાગે. ઓનલી ઇન્ડિયાની માગણી છે કે આ શહેરને તાત્કાલિક અને લોકોની વ્યવસ્થા કરી આ શહેરને ચોખ્ખું કરો અને સત્તાના વિકાસની વ્યવસ્થા કરો. જય હિન્દ, ધન્યવાદ. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ ફરજમાં બેદરકારી દાખવનાર એક પીએસઆઈ અને 2 કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મળતી વિગત અનુસાર જૂનાગઢ જેલમાં સજા ભોગવી રહેલા ઉનાના ગુજસી ટોકના આરોપી એવા રસિક જીણા બાંભણિયાને દીવ કોર્ટમાં રજૂ કરવાનો હતો, ત્યારે જૂનાગઢના પોલીસ જાપ્તા નીચે એમને દીવ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ પોલીસના બાતમીદારો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ કેદીને નિયમ વિરુદ્ધ કેટલીક સુવિધા આપવામાં આવી, એટલે કે આરોપીને બેંકમાં લઈ જવાની છૂટ આપી, તેમણે બેંકમાં કામગીરી કરી. આ ઉપરાંત કેટલીક બાબતો વિસંગતતા સર્જતી હોવાને કારણે અને તેના સાક્ષીને સાબિતી મળી જતા એસપી સુબોધ ઓડેદરાએ ફરજ પરના પીએસઆઈ અને 2 કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. ઉનાના ગુજસી ટોકના આરોપી રસિક જીણા બાંભણિયા કે જે અન્ય 40 જેટલા ગુનામાં સંડોવાયેલો હતો, એને દીવ કોર્ટ ખાતે રજૂ કરવાનો હતો જૂનાગઢ જેલમાંથી લઈ જઈને. તો જૂનાગઢ જેલમાંથી જૂનાગઢ પોલીસના જાપ્તામાં કે જેમાં પીએસઆઈ અને 2 પોલીસ કર્મચારીઓ હતા એમના દ્વારા દીવ કોર્ટમાં લઈ જવામાં આવે અને ત્યારબાદ દીવ કોર્ટમાંથી એની હાજરી પૂર્ણ થયા બાદ નિયમ વિરુદ્ધ એને જે અમુક સગવડતાઓ પૂરી પાડેલ જાપ્તાની ટીમ દ્વારા એ બાબત ધ્યાન ઉપર આવેલ અને તરત જ એની પ્રાથમિક તપાસ કરી અને જે બાબતો ધ્યાન ઉપર આવેલ એ બધાની ખરાઈ કરાવતા એ બાબતોને સમર્થન મળેલ, જેથી તાત્કાલિક અસરથી જાપ્તામાં ગયેલા પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓ અને 2 પોલીસ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે છે. ખાસ તો એને આરોપીને બેંકમાં જવા દેવામાં આવેલ, એના વાડીએ એના ઘરે જવા દેવામાં આવેલ, એટલે જે નિયમ વિરુદ્ધનું, કાયદા વિરુદ્ધનું હતું, એટલે પ્રાથમિક તપાસમાં આ બધી બાબતો ઉજાગર થતા તાત્કાલિક ધોરણથી એમની વિરુદ્ધ કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવામાં આવેલ છે. મીન્સ એની પર ગુજસી ટોક, જે ઉના પોલીસ સ્ટેશનનો ગુજસી ટોકનો એક ગુનો હતો અને એ સિવાય અન્ય બીજા અલગ અલગ 40 પ્રકારના ગુનાઓ આરોપી વિરુદ્ધ હતા. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી,
પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445.
વિરામ બાદ આપનું સ્વાગત છે. ભારત સાધુ સમાજના પૂર્વ પ્રમુખ અને ગિરનાર ક્ષેત્રના વરિષ્ઠ સંત એવા બ્રહ્મલીન ગોપાલનજી બાપુની 7મી પુણ્યતિથિની તેમના જ આશ્રમ રાવતેશ્વર આશ્રમ બિલખા ખાતે ઉજવણી થઈ હતી. વર્તમાન ભારત સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદજી બાપુ કે જેઓ ગોપાલન બાપુને ગુરુ માને છે, તેમણે અન્ય સંતોની ઉપસ્થિતિમાં ગોપાલનજી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું કે ગોપાલનજી બાપુએ જે સિદ્ધાંત અને આદર્શોનું સિંચન કર્યું છે તે જાળવી રાખવામાં અમે સફળ રહ્યા છીએ, જેની અમને ખુશી છે. ખાસ કરીને સનાતન ધર્મને સાચવવાની સાથે સાથે બાળકોમાં સંસ્કાર અને શિક્ષણનું પણ ઘડતર કરવા માટે ગોપાલનજી બાપુ હંમેશા ચિંતિત રહેતા હતા. આજે અમને ખુશી છે કે અમે આ પથ ઉપર ચાલીને બાળકોને શિક્ષણ અને અન્ય જનજીવનને આરોગ્ય માટે સારી સેવા આપી શકીએ છીએ. રાવતેશ્વર આશ્રમ ખાતે બ્રહ્મલીન મહંત એવા ગોપાલનજી બાપુને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે ઉત્તર પ્રદેશથી આવેલા મહામંડલેશ્વર પૂર્ણાનંદ બાપુએ પણ ગોપાલનજી બાપુના જીવન કવનને યાદ કર્યું હતું. ગૌરક્ષા આશ્રમના મહંત શેરનાથ બાપુએ પણ શાબ્દિક શ્રદ્ધાંજલિ આપી તો અન્ય ચરણમાં સંતોનો વિશિષ્ટ ભંડારો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સંતોએ ભોજન પ્રસાદ ગ્રહણ કરી બ્રહ્મલીન મહંત ગોપાલનજી બાપુને યાદ કર્યા હતા. ગોપાલન બાપુની પુણ્યતિથિ અને નિર્વાણ દિવસ, બાપુને 7 વર્ષ થયા. પૂજ્ય બાપુએ આખું જીવન ત્યાગવૃત્તિમાં સનાતન સંસ્કૃતિના કાર્ય માટે વ્યતીત કર્યું. 116 વર્ષ જેવું લાંબુ આયુષ્ય જેમણે ભોગવ્યું અને સમગ્ર ભારત વર્ષની અંદર 13 અખાડાની અંદર સાધુ સંતોમાં નેતૃત્વ કરીને બધા આચાર્યોની વચ્ચે રહીને એક આગવી ઓળખ ઊભી કરી. ત્યાગવૃત્તિમાં રહીને એક વસ્ત્ર પરિધાન કરીને સાંભો આરોગીને એમણે સનાતનની સેવા અર્પણ કરી છે. કાયમને માટે યાદગાર બની રહેશે, એમાં કોઈ શંકા નથી. અનેક બ્રહ્મચારીઓને પ્રેરણાઓ આપી છે, અનેક સંતોના પ્રેરક પુરુષ રહ્યા છે. आवा महापुरुषों ने एमनी पुण्यतिथि निमित्ते सत नमस्कार। आज अग्नि अखाड़ा के ब्रह्मलीन सभापति पूज्य गोपालानंद जी बापू की 7वीं पुण्यतिथि पर समस्त साधु संतों के द्वारा भंडारा और पूज्य मुक्तानंद बापू जी की अध्यक्षता में आज धर्म सभा का आयोजन किया गया और पूज्य मुक्तानंद बापू जी द्वारा जहाँ भी कुंभ लगता है चारों स्थान पर वहाँ बापू जी के नाम से एक मकान बांधा गया है, जिसमें से हरिद्वार और उज्जैन का काम पूरा हो चुका है। नासिक और जूनागढ़ में बहुत जल्दी काम का खाद दीपावली के बाद उसका खाद पूजन है। तो ये जो पूज्य मुक्तानंद बापू जी की प्रेरणा से ये सब समाज को समर्पित है, जहाँ पे अनेक प्रवृत्तियाँ चलेंगी, जो देश में युवाओं को शिक्षा दिया जाएगा, जो वैदिक शिक्षा होगी और समाज में जो लंगर प्रसाद होगा, भंडारा होगा, वो वहाँ उन स्थानों पर चलाया जाएगा। રાજ્યના મુખ્યમંત્રી જૂનાગઢની મુલાકાતે આવે અત્યારે કેવો માહોલ હોય છે જે આપણે ભૂતકાળમાં અનુભવી ચૂક્યા છીએ, પરંતુ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર બઘેલ ભવનાથમાં કોંગ્રેસની શિક્ષણ શિબિરને સંબોધવા આવ્યા ત્યારે જાણે કે સામાન્ય માનવી આવ્યા હોય તેવા માહોલ વચ્ચે તેમણે ભવનાથ દાદાના દર્શન કર્યા. ભલે કોંગ્રેસના મુખ્યમંત્રી છે, પરંતુ મુખ્યમંત્રીશ્રીના પ્રોટોકોલ તો દરેક જગ્યાએ સરખા જ હોય છે. કોઈ પણ પ્રકારની હોહા વગર મંદિરની બહાર તેમણે ચપ્પલ ઉતારીને નિજ મંદિરની અંદર પૂજા કરી અને પ્લાસ્ટિકની પ્યાલીમાં તેમણે ચાની ચૂસકી પણ લીધી. કોઈ જાતનો દેખાડો કે દમ વગર ભૂપેન્દ્ર બઘેલે જ્યારે ભવનાથ મંદિરની પૂજા કરીને દર્શન કર્યા ત્યારે તેમણે આ તપોભૂમિ અને ગિરનાર અને દત્તદાતારની ભૂમિની શાબ્દિક પ્રશંસા પણ કરી હતી. ત્યારબાદ તેઓ ભવનાથ પ્રેરણાધામ ખાતે પહોંચ્યા હતા અને પ્રશિક્ષણ વર્ગમાં ભાગ લીધો હતો. પત્રકારોના સવાલમાં તેમણે જૂનાગઢને એક અનોખી तपोभूमि गणावी हती। ये बहुत प्राचीन मंदिर है और दत्तात्रेय भगवान के मंदिर है, मातृश्री के भी मंदिर है और मिर्गी कुंड भी यहाँ है और इसकी बड़ी मान्यता है, लोगों की आस्थाएं यहाँ बहुत है। मुझे भी दर्शन लाभ करने का अवसर मिला। यहाँ पे आप आके कैसा लग रहा है सर? ये तो तपस्वियों की भूमि है, दत्तात्रेय की भूमि है, तो यहाँ चर्चा तो पूरे देश और दुनिया में बड़ी प्रसिद्धि है जगह।
જૂનાગઢમાં આજે અસંગઠિત કર્મચારીને કામદાર સંગઠને જિલ્લા કલેક્ટર તંત્રને આવેદનપત્ર પાઠવીને રાજ્યમાં જે મોંઘવારી વધી છે તેની સામે કામદારોનું શોષણ થતું હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ સમર્થિત આ રેલીમાં આજે મોટી સંખ્યામાં અસંગઠિત કર્મચારીને કામદાર સંગઠનના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીને આ કામદારોએ કહ્યું કે અત્યારે પેટ્રોલ, ડીઝલ અથવા તો કોઈ પણ ક્ષેત્રમાં મોંઘવારીએ માઝા મૂકી છે. એની સામે રાજ્યમાં કામદારોને યોગ્ય મહેનતાણું મળતું નથી, બલકે એમનું શોષણ કરવામાં આવે છે. ઘણી બધી યોજનાઓ માત્ર કાગળ ઉપર જ રહેતી હોય છે, તેની કોઈ અમલવારી નીચલા સ્તરે ન થતી હોવાને કારણે કામદારો હંમેશા કચડાયેલા વર્ગ તરીકે જીવન જીવી રહ્યા છે. અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આ અંગે યોગ્ય કરવા માટે અને ખાસ કરીને નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો આવે છે ત્યારે તહેવાર પેશગી અને સમયસર પગારની ચૂકવણી અંગે આ કામદાર યુનિયને રાજ્ય સરકારમાં પોતાની માગણી કરી છે. ભાજપ સરકારની અંદર અત્યારે જે મજદૂરો, શ્રમિકો અને કર્મચારીઓને જે અન્યાય થાય છે એમના વિરુદ્ધની માટે આજે અમે તારીખ 15/9/2025ના રોજ કલેક્ટરશ્રીને આવેદન આપેલું છે. એ આવેદન મારફતે અમે શ્રમિકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ અને શ્રમિકોને થતા અન્યાયને જલ્દ સે જલ્દ દૂર કરે એવી અમારી નમ્ર અરજ છે. જો આની અંદર જરા પણ ઢીલાસ હશે તો અમે આનાથી પણ ઉગ્ર ધરણા પ્રદર્શન કરશું. શારદાબેન કથિરિયા બોલું છું. આ મજૂર લોકો ખાવણીઓ લઈને વારે છે, એની બાયુને વારવું પડે તો કમર દુખે, તો આ બાયુને કમર નહીં દુખતી હોય અને ટેબલે બેઠા બેઠા 1.5 લાખ પગાર લેશે તો આ બાયુને 7,000માં કેમ પૂરું પાડવું? નગરપાલિકાને સમજાવો અને ન્યાય અપાવો. આ બેનોને પગાર વધારી દે. આ બેનોને કેમ ઘર અકાવવું? મોદીની ઘોડે એને બાયડી નથી તો આને બાયડિયું છે કે નહીં? આ ઘર કેમ અકાવો? કેવા ભાવ વધી ગયા, બધી પેટ્રોલ, ડીઝલ, તેલના, તો આ બાઈ કેમ ઘર અકાવે? ભણતરના, નિહાળના પગારમાંથી પૂરું પાડે કે ઘરનું પૂરું પાડે? દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણમાં જઈએ આ વિરામ બાદ. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ જિલ્લામાં સંવેદનશીલ કહી શકાય તેવા માંગરોળ શહેરમાં એક દરગાહનું ડિમોલેશન કરતા ક્ષણિક અશાંતિનો માહોલ ફેલાયો હતો. પરંતુ દરગાહની સાથે સાથે મામાદેવનું એક મંદિર ઉપર પણ તંત્રએ બુલડોઝર ફેરવી દીધું. જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન નીચે ગઈકાલે રાત્રે માંગરોળમાં આ મેગા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં માર્ગની વચ્ચોવચ્ચ આવેલ એક દરગાહ અને મામાદેવના સ્થાનક ઉપર જેસીબી અને બુલડોઝર ફેરવીને રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. એટલું જ નહીં, RNBના વિભાગે તાત્કાલિક ત્યાં ડામર રોડ પાથરીને રસ્તો પણ તૈયાર કરી નાખ્યો, જેને કારણે કોઈ મોટો વિવાદ થયો નથી. પરંતુ આપણે જાણીએ છીએ કે માંગરોળમાં મુસ્લિમ સમુદાયની વિશેષ વસ્તી છે ને એ વિસ્તારમાં જ્યારે દરગાહનું ડિમોલેશન હતું ત્યારે પોલીસે બંદોબસ્ત જાળવીને શાંતિપૂર્ણ માહોલમાં પ્રક્રિયા પૂર્ણ થાય તે દિશામાં ભૂમિકા ભજવી હતી. જિલ્લાના વંથલી અને લુસાણાની વચ્ચેના હાઈવે ઉપર ગઈકાલે એક બોલેરો કારે 4 યુવાનોને હડફેટે લેતા એક યુવાનનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું. 3 યુવાનને ઘાયલ અવસ્થામાં જુનાગઢ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા. અકસ્માતની દુઃખદ બનાવી છે કે કાર ચલાવનાર અધિકારી પાણી પુરવઠા બોર્ડ કુતિયાણાના અધિકારી હતા અને દારૂ પીધેલી હાલતમાં હતા. ગ્રામજનોએ તાત્કાલિક જીપને રોકી દીધી અને પોલીસને બોલાવતા પોલીસને આ બોલેરો જીપમાંથી બિયરના ટીન પણ મળી આવ્યા અને કાર ચલાવનાર ડ્રાઈવર રાહુલ પાતર અને તેના અધિકારી પાણી પુરવઠા બોર્ડના અધિકારી ગોવિંદ પાતરની ધરપકડ કરી છે. ગ્રામજનોએ આ બંને અધિકારીને ડ્રાઈવરની સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે. દરમિયાન જુનાગઢ સિવિલ ખાતે દિનેશ ખટારિયાને કણજા લુસાળા ગામના લોકો પણ દોડી આવ્યા હતા. એક યુવાનનું મોત થતાં સુભાષ કાનાભાઈ ડાંગર નામના 29 વર્ષીય યુવાનનું મોત થતાં ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતકના ભાઈ એવા ભાવેશ ડાંગરે બંને આરોપી સામે કડક પગલાં ભરવાની માગણી કરી છે. મહેશભાઈ ડાંગર હે, મારું ગામ લુસાડા હે. અમે 4 મિત્રો સત્તાધાર હાલીને જતા હતા. ખોરાસા ગામ વટી અને બોલેરો નિયો ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી એ અમારા મિત્ર હે સુભાષભાઈ કાનાભાઈ ડાંગર અને રોંગ સાઈડમાં અડફેટે લેતા એ 2 શખ્સ હતા જે ફૂલ પીધેલી હાલતમાં હતા. તો એ ઠોકર મારી અને ડાયરેક્ટ એ જગ્યાએથી ભાગી ગયા. અમે આ ભાઈને લઈ અને મેંદેડા હોસ્પિટલે પહોંચાડ્યા. મેંદેડાથી ત્યાં કહેવામાં આવ્યું કે થોડોક સિરિયસ કેસ છે, તો ત્યાંથી લઈ અને અમે અત્યારે જુનાગઢ સિવિલ હોસ્પિટલે પહોંચાડ્યા હતો. તો આ ઘટના સ્થળે અમારે ભાઈનું મૃત્યુ થઈ ગયેલું છે અને વંથલી અમારે જે અમારા ગામના બધા હતા, ગામના અમારા લુસાડા ગામમાં જે એ શખ્સને રોકાયા ગાડીવાળાને, ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી હતી બોલેરો નિયો ગાડી, તો ત્યાંથી એને વંથલી પોલીસ સ્ટેશને પછી અહીંયા ગાડી લઈ ગઈ. પોલીસ સ્ટેશને લઈ ગયા. અહીંયા ગાડીમાંથી દારૂ અને એવું બધું નીકળેલું હોય ને એ જે 2 શખ્સ હતા એ ફૂલ પીધેલી હાલતમાં હતા. સરકારી ગાડી હતી કે? સરકારી ગાડી હતી. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા થાય છે. મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર કરીએ. સફાઈ કામદારોની હડતાલથી જૂનાગઢમાં કચરાના ગંજ ખડકાયા. સત્તાધીશો સાથેની મીટિંગ પછી પણ સત્યાગ્રહ આંદોલન યથાવત રખાતા મહાપાલિકાના અધિકારી પદાધિકારીઓ મૂંઝવણમાં. દીવ કોર્ટમાં લઈ જવામાં આવેલ કેદીને નિયમ વિરુદ્ધ સુવિધા આપવા બદલ ફરજ પરના PSI અને 2 કોન્સ્ટેબલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતા જિલ્લા પોલીસ વડા. બિલખાના રાવતેશ્વર આશ્રમ ખાતે બ્રહ્મલીન મહંત ગોપાલનજી બાપુની 7મી પુણ્યતિથિની સંતો દ્વારા થઈ ઉજવણી. બાપુના આદર્શો સચવાઈ રહ્યા હોવાનો સંતોષ વ્યક્ત કરતા મુક્તાનંદ બાપુ. અને કુતિયાણા પાણી પુરવઠા બોર્ડના અધિકારીને ડ્રાઈવરે દારૂ પીધેલ હાલતમાં અકસ્માત કરતા એક યુવાનનું મોત, અન્ય 3 ઘાયલ થતા સિવિલમાં દાખલ. દરમિયાન મોડી સાંજે મળતી વિગત પ્રમાણે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા સફાઈ કામદારોના આંદોલનની છાવણીએ પહોંચ્યા છે અને તેમણે સફાઈ કામદાર આગેવાનો સાથે ચર્ચા વિચારણા શરૂ કરી છે. આશા રાખીએ કે આ મીટિંગ
ફલીભૂત થાય અને સકારાત્મક પરિણામો આવે ને જૂનાગઢમાં એકવાર ફરીથી સફાઈ કામગીરી શરૂ થાય છે કે કેમ, મિટિંગની ફલશ્રુતિ શું રહી તે જોવા માટે જોતા રહો GTPL જૂનાગઢ ન્યૂઝ. નમસ્કાર.